હતા. આ કોઈને દેખાય નહીં એને અંધ કહેવાય, પણ નેત્રના ચિહ્ન જ નહીં હતા એટલા માટે સૂર કહેવાય. નેત્ર ન હતા છતાં જે દિવસે શ્રીજી બાવા જેવા શિંગાર ધરે એવા સ્વરૂપનું આબેહૂબ વર્ણન કરતા. એકવાર શ્રી ગુસાઈજીના જ્યેષ્ઠ પુત્ર શ્રી ગિરધરજીને તૃતીય રાજકુમાર બાલકૃષ્ણલાલજી એમને મનમાં શંકા થઈ કે સૂરદાસજીને નેત્ર નથી છતાં પણ પ્રભુના આબેહૂબ સ્વરૂપ અને શિંગારનું વર્ણન કરે, પરીક્ષા કરવી જોઈએ. ઉનાળાના દિવસો, ઉષ્ણકાલ, પ્રભુને અંગવસ્ત્ર થઈ રહ્યું હતું. શ્રીકંઠમાં કેવલ એક કંઠેશ્રી ધારણ કરી હતી. ક્યાંક ક્યાંક જલના બિંદુઓ પ્રભુના શ્રીઅંગ પર ચમકી રહ્યા હતા. અને એ વખતે શ્રી गिरधरजी सूरदास जी ने पूछा कि कहो तो सूरदास जी श्रीजी बाबा ने कौन से श्रृंगार धारण किए? ત્યારે सूरदासजी पद गायो, आज देखे जी हरिमाई नंगम नंगा, जलसुत भूषण अंग विराजत, वसन हीन छवि उठत तरंगा. ત્યારે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે બાબા ભક્તોની ક્યારેક પરીક્ષા કરવી નહીં, ભક્તોને નેત્રથી નહીં હૃદયથી પ્રભુ લીલાઓનો અનુભવ કરાવે છે. અને અષ્ટસખાની વાણી એ અનુભવની વાણી છે. એટલા માટે સાંભળીને પ્રભુને પણ પ્રસન્નતા થાય છે. પ્રસંગ આવે છે, મહાપ્રભુજીના સેવક દેવા કપૂર ક્ષત્રિય જલની સેવા કરે. અડેલમાં ત્યાં ત્રિવેણી સંગમમાં મોટી મોટી તાંબાની જલની ગાગરો કંધા પર પધરાવીને સેવા કરે. એમને પરમાનંદ દાસજીના કીર્તનો સાંભળવામાં બહુ આસક્તિ હતી. એકાદશીના રાતભર પરમાનંદ દાસજી કીર્તનો ગાય. ગમે તેવી કડકડતી શિયાળાની ઠંડીમાં શહેરની સેવા પહોંચી યમુનાજીની પાર તરીને જાય અને રાતભર બેસીને કીર્તન સાંભળે. સવારે પાછા તરીને આ તરફ આવે અને સેવામાં પહોંચે. દેવા કપૂર ક્ષત્રિયને કીર્તનો સંભળાવતા પરમાનંદ દાસજીને એકવાર એવા દર્શન થયા કે દેવા કપૂરના ખોળામાં બિરાજીને શ્રી નવનીત પ્રિયાજી એના કીર્તનો શ્રવણ કરી રહ્યા છે. અને મનમાં થયું કે જે સેવકના ખોળામાં બિરાજીને પ્રભુ મારા કીર્તનો સાંભળે છે, એમના ગુરુમાં કેટલું સામર્થ્ય છે, એમ વિચારીને શ્રી મહાપ્રભુજીના શરણમાં આવ્યા છે. પ્રભુ લીલા ગુણગાન પ્રિય છે. અને પાંચમો પ્રકાર છે ભગવદ વાર્તા, કથા, સત્સંગ. એ પણ પ્રભુની નામ સેવા છે. આ પાંચમાંથી કોઈ પણ પ્રકારે આપણે પ્રભુની સેવા કરીએ તો એક પ્રકારે પ્રભુની નામ સેવા થાય છે. અને એટલે શરીરાજી સમજાવે છે કે મૌન ધારણ કરી ને વધારેમાં વધારે પ્રભુના નામનું સ્મરણ કરો. શ્રી મહાપ્રભુજીએ કૃપા કરીને અષ્ટાક્ષર મહામંત્ર જેવા સર્વ સમર્થ મહામંત્રનું આપણને દાન કર્યું છે. વૈષ્ણવોએ બીજો કોઈ મંત્ર જપવાની જરૂર નથી. કારણ કે કૃષ્ણાશ્રયમાં શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે, ધર્મના આચરણના 6 સાધનો દેશ, કાલ, કર્મ, મંત્ર, દ્રવ્ય કરતા બધું અશુદ્ધ થયું છે. મંત્રના આધીન દેવતાઓ તિરોહિત થયા છે, એટલે મંત્રો ફળ આપવા વાળા રહ્યા નથી. ત્યારે જીવની શું દશા થાય? ત્યારે કૃપા કરીને સર્વોપરી મહામંત્ર શ્રી કૃષ્ણ શરણમ એનું દાન શ્રી મહાપ્રભુજી કર્યું છે. શ્રી ગુસાઈજી અષ્ટાક્ષર મંત્રાર્થ નિરૂપણમ નામનો આખો ગ્રંથ એના પર આપ્યો છે. એક એક અક્ષરમાં અલૌકિક સામર્થ્ય છે. તમે શ્રદ્ધાથી શ્રી કૃષ્ણ શરણમ એનો મંત્ર એનો જાપ કરો, તમારા દરેક બગડતા કામ સુધરે, દરેક કામમાં સફળતા મળે, દરેક પ્રકારનું લૌકિક સુખ મળે. ઠાકોરજીની ભક્તિ અને આશ્રય એનાથી દ્રઢ થાય. વૈષ્ણવ હંમેશા એનો આધાર રાખવો જોઈએ. એટલે સાથે મળીને આપણે સૌ ગાઈએ. સુર સાહેલી મહામંત્ર છે શ્રી કૃષ્ણ શરણમ. અષ્ટાક્ષર મંત્રમાં કેટલું સામર્થ્ય છે એનું દર્શન એમાં કરાવ્યું છે. ત્યાર પછી આજના સત્રને આપણે વિરામ કરશું. આજે ઠાકોરજીનો કુંજ ઘટાનો મનોરથ છે, એના દર્શન થશે. અને રાત્રે સ્થાનિક કલાકારો મહાનુભાવ દ્વારા ડાયરાનું પણ અહીંયા આયોજન છે. આવતીકાલે શ્રીનાથજીની ઝાંકીનું ખૂબ સુંદર દર્શન અહીંયાથી બધાને થશે. એનો પણ આનંદ બધાએ માણવાનો છે. તો સાથે મળીને વૈષ્ણવ ગાન કરશે. મહામંત્ર છે શ્રી કૃષ્ણ શરણમ. દરેક વૈષ્ણવ તાળી વગાડી અને સાથે મળીને ગાશે. સુર સાહેલી મહામંત્ર છે શ્રી કૃષ્ણ
શરણમ શ્રી સૌભાગ્ય પામે છે એ લક્ષ્મીવાન બનાવે છે વડલું પશુ પ્રિય બનાવે છે ધૂળ સાહેબે મહામંત્ર છે શ્રી કૃષ્ણ શરણમ સકલ પાપ નિશોષે છે મહામંત્ર છે શ્રી કૃષ્ણ શરણમ રવિભાય જગત શિવ વડિભાય જ્ઞાન હરિ સંબંધો મહામંત્ર છે શ્રી કૃષ્ણ આ મંત્ર અમૂલક એવો છે શુભ નિશ્ચિત ફલ દેનારો છે હે ભજનાથ પ્રભુને પ્યારો છે ધૂળ સાહેબે મહામંત્ર છે શ્રી કૃષ્ણ શરણમ ભાવેથી સ્વાસે સ્વાસે શ્રી કૃષ્ણ શરણમ હે ધૂળ સાહેબે મહામંત્ર છે શ્રી કૃષ્ણ શરણમ આપણે ઠાકોરજીના દર્શન ખુલશે અને શાંતિથી બધા બેહી આરતીનો લાભ લે તે પહેલા આપણે જે આપશ્રીને ફૂલની માળા અર્પણ જે કરવાની છે અને દાતાઓને જે બાવાશ્રી તરફથી આપશ્રી તરફથી ઉપરણા અને મોમેન્ટ અર્પણ કરવાનો કાર્યક્રમ છે તો થોડા બધા વૈષ્ણવો શાંતિ રાખે અને આ કાર્યક્રમનો લાભ લે આરતીનો લાભ લે કોઈને ઊભું થવાનું નથી બધા આપણે કાલ જે ટ્રાફિક જોતું એવી રીતે કોઈને ઉલ્લંઘન શિસ્તતાથી આપણે બધા બેઠા રહ્યો અને નિરાતે બેસીને દર્શન થાય એવી બધાને નમ્ર વિનંતી છે जन मधुपद कर लीजे देवी जन के कारण आए साथ श्री गोवर्धन नाथ को लाए आरती
मनुष्य जन के सब दोष मिटाए, सबको ब्रह्म संबंध कराए। आरती वल्लभ वर की जय, अपनो जन्म सुफल कर लीजिए। सेवारीत प्रीत शिखलाई, पुष्टि मार्ग की ज्योत जलाई। अब तो इतनी करुणा कीजिए, वल्लभ अपनी शरण में लीजिए। आरती वल्लभ वर की कीजिए, अपनो जन्म सुफल कर लीजिए। आरती वल्लभ वर की कीजिए, अपनो जन्म सुफल कर लीजिए। દ્વારકાધીશ કી જય। કે તેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરી રાખે। હમણાં થોડી જ વારમાં કુંજઘટ્ટાના દર્શન થશે અને ત્યાર પછી સર્વે ભાવકો અને વૈષ્ણવોએ અત્રે પ્રસાદ લેવાનો છે। મહાપ્રસાદ લઈને સર્વે જવાનું છે, એટલે જવા માટે કોઈ ઉતાવળ કરે નહીં। શ્રી મથુરભાઈ ભુવા, શ્રીનાથજી કિરાણા સ્ટોર વાળા। શ્રી નાથાભાઈ જીવરાજભાઈ ઠે- દાતાઓએ જગતના ધણીને આપવાનું હતું ત્યારે કોઈ ગણતરી પણ કરી નથી અને વિશાળ દાનની સરવાણી વહાવી છે। શ્રી રમેશભાઈ લાલજીભાઈ કાથરોટિયા, શ્રી મધુભાઈ લાલજીભાઈ કાથરોટિયા, શ્રી ધીરુભાઈ આંબાભાઈ કાથરોટિયા, શ્રી નરસિંહભાઈ ધરમસિંહભાઈ કાથરોટિયા, શ્રી દેવરાજભાઈ નાગજીભાઈ કાથરોટિયા, શ્રી ભાઈલાલભાઈ લવજીભાઈ જીયાણી, શ્રી વિનુભાઈ લાલજીભાઈ કાથરોટિયા। બહેનોને વિનંતી છે કે તેઓ પોતાનું સ્થાન 5-10 મિનિટ માટે ગ્રહણ કરી રાખે। થોડી જ વારમાં કુંજઘટ્ટાના દર્શનનો સમય થશે। શ્રી ધનજીભાઈ માવજીભાઈ કાથરોટિયા, મનોરથીમાં શ્રી ધીરુભાઈ આંબાભાઈ, શ્રી ધનજીભાઈ માવજીભાઈ કાથરોટિયા, શ્રી હરેશભાઈ નનુભાઈ પાનેલિયા, શ્રી મનુભાઈ અર્જુનભાઈ કાથરોટિયા, શ્રી દમયંતીબેન હસમુખરાયભાઈ વ્યાસ, સોની ગુલાબચંદભાઈ લાલજીભાઈ વસ્તે, શ્રી હર્ષદભાઈ ગુલાબભાઈ, શ્રી બાલચંદભાઈ ડાયાભાઈ, શ્રી કાશીબેન માવજીભાઈ દેસાઈ જૂના વાઘણિયાવાળા, શ્રી રૂપલબેન વિપુલભાઈ શાહ, શ્રી ખોડાભાઈ જીવરાજભાઈ કાકડિયા, શ્રી મુકેશભાઈ કનુભાઈ કાથરોટિયા અને એક વલ્લભીય વૈષ્ણવ તરફથી પણ ભેટ મનોરથની આવી છે। તો શ્રી દિનુભાઈ ચંદારાણા અથવા શ્રી મુકુંદભાઈ ચંદારાણા ઉપસ્થિત હોય તો પણ ત્યાં ઉપસ્થિત થાય। આજે રાત્રિના લોક ડાયરાનો કાર્યક્રમ 9 વાગે શરૂ થશે। તો સર્વે ભાવકોએ અત્રે ઉપસ્થિત થવા અને પધારવા નમ્ર વિનંતી। જેમને બ્રહ્મ સંબંધ લેવાનું છે એવો પોતાનું નામ અત્રે લખાવી જાય। कदम
અતિ રસ ભરે મદન મોહન પ્રિય સોયો પ્રિયા કનકવર બીઠી નગર કોઈ